સો હાઈ ફ્રેન્ડ્સ, તો વર્ષ 2025માં નીટનું રિઝલ્ટ છે તે આવી ગયું છે. નીટનું રિઝલ્ટ આવી ગયા પછી ઘણા બધી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન અને પ્રશ્નો હોય છે કે કઈ વેબસાઇટમાં ફોર્મ ભરવું જોઈએ, મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક માટે રજિસ્ટ્રેશનના નિયમો શું છે, ફીઝને લગતી તમારી માહિતી, ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ રિલેટેડ જે પણ પ્રશ્નો છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે લેવાના છીએ. આ ચેનલમાં જ્યારે પણ એડમિશન માટેની નોટિફિકેશન જાહેર થશે ત્યારથી લઈ અને જ્યાં સુધી તમને લોકોને કોલેજ અને સ્કોલરશિપ ના મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા હોય છે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. હવે આપણે વિગતવાર માહિતી છે જોઈએ. આગળ તમે કોઈ પ્રાઇવેટ કોલેજમાં કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેતા હોય તો તમને કેટલી સ્કોલરશિપ મળશે એના પર પણ હું એક જલ્દી વિડીયો અપલોડ છે તે કરી દઈશ, અને જૂના વિડીયો તમારે જોવા હોય તો એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. તો જે પણ મહત્ત્વની બાબતો છે એના પર આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. તો ગુજરાતમાં વર્ષ 2024થી મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદિક, હોમિયોપેથિક માટેની જે રજિસ્ટ્રેશનની અને કાઉન્સેલિંગની પ્રોસેસ છે અલગ અલગ કરી નાખી છે. એટલે કે તમારે મેડિકલ અને ડેન્ટલ માટે તમારે રાઉન્ડની પ્રોસેસ, કોલેજ પસંદગીની પ્રોસેસ છે એ અલગ થશે, અને આયુર્વેદિક, હોમિયોપેથિક માટે રાઉન્ડ અને કોલેજની પ્રોસેસ છે તે અલગ થશે. અને તમે બંને માટે અલગ અલગ રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. મતલબ એવું હોય કે તમારે ફક્ત આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જ એડમિશન લેવું હોય તો એમાં પણ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો, અને મેડિકલ, ડેન્ટલમાં લેવું હોય તો એમાં પણ તમે રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. ચારે કોર્સીસ માટે તમારે 4 રાઉન્ડની પ્રોસેસ છે તે કરવામાં આવશે. મેડિકલ માટે રાઉન્ડ 1, 2, 3 અને સ્ટે વેકેન્સી રાઉન્ડ. એવી રીતે આયુર્વેદિક, હોમિયોપેથિકમાં પણ રાઉન્ડ 1, 2, 3 અને સ્ટે વેકેન્સી રાઉન્ડ છે તે કરવામાં આવશે. તમે મેડિકલ, ડેન્ટલની સાથે તમે આયુર્વેદિક, હોમિયોપેથિકમાં પણ પાર્ટિસિપેટ કરી શકો છો, એટલે કે ચારેય કોર્સમાં પણ તમે કરી શકો છો. અને જે રાઉન્ડની પ્રોસેસ છે સ્ટેપ બાય સ્ટેપ થશે, અને તમે ઓલ ઇન્ડિયા કોટામાં પાર્ટિસિપેટ કરતા હોય તો એ પણ તમે કરી શકો છો. જે સીટ બ્લોકનો નિયમ છે આ વર્ષથી ચેન્જીસ થવાનો છે. એની હાલ અત્યારે કોઈ અપડેટ નથી કે સીટ બ્લોકિંગને લગતો જે નિયમ છે એ બદલવાનો છે. તો એના પર જો નિયમ કોઈ બદલશે તો એ પણ હું વિડીયોના માધ્યમથી તમને સમજાવી દઈશ. હવે એ ક્લિયર થઈ ગયું હશે કે બંનેમાં તમે નવું રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. હવે જે મહત્ત્વની બાબતો છે આપણે જોઈ લઈએ. તો દરેક રાઉન્ડમાં તમે નવું રજિસ્ટ્રેશન છે એ કરી શકો છો. ઘણા બધી વિદ્યાર્થીઓ છે પ્રથમ રાઉન્ડમાં ગુજરાતમાં રજિસ્ટ્રેશન ના કર્યું, ઓલ ઇન્ડિયા કોટામાં જ રજિસ્ટ્રેશન કર્યું હોય તો એ લોકો બીજા રાઉન્ડમાં મેડિકલ, ડેન્ટલ માટે અથવા આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે નવું રજિસ્ટ્રેશન છે તે કરી શકે છે. જે પણ વિદ્યાર્થીઓ છે એને કાઉન્સેલિંગના નિયમોની ખબર ના હોય અને મેરિટ લિસ્ટમાંથી નામ નીકળી જતું હોય તો તમારે જે 10,000 રૂપિયા છે એ જપ્ત થઈ જશે, અને ત્યાર પછી તમે ફરીથી 10,000 રૂપિયા ભરી અને નવું રજિસ્ટ્રેશન કરી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાતા હોય તેના 10,000 રૂપિયા છે એ સેફ કઈ રીતે રાખવા એના પર સંપૂર્ણ માહિતી આપતા હોય છે, જેથી કરીને દરેક રાઉન્ડમાં તમારે નવું રજિસ્ટ્રેશન છે તે કરવું પડે નહીં. મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક માટે તમે અલગ અલગ રજિસ્ટ્રેશન કરી શકો છો. ઓલ ઇન્ડિયા કોટા એટલે કે MCC, આયુષ કાઉન્સિલિંગ એટલે કે AACCC અને ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ છે એમાં એક સાથે તમે પાર્ટિસિપેટ સાથે કરી શકો છો. પરંતુ સીટ બ્લોકિંગ છે એમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. ઉદાહરણ તરીકે તમને નિયમ તો આગળ સમજાવીશ, પરંતુ ટૂંકમાં સમજાવું તો તમે મેડિકલની સીટ છે એ બ્લોક કરીને ત્યાર પછી તમે આયુર્વેદિકની સીટ છે તે કન્ફર્મ કરી શકતા નથી. તમારી સીટ છે તે રદ કરવી પડતી હોય છે. અમુક કિસ્સાઓમાં તમે સીટને બ્લોક કરી શકો છો. એ જે પેડ કાઉન્સિલિંગમાં જોડાયેલા છે એમાં તમને માહિતી છે સમજાવી દઈશું. વિદ્યાર્થીઓના મને કોમન પ્રશ્નો આવતા હોય છે. તો તમે જ્યારે પ્રવેશ કન્ફર્મ કરવા જશો ત્યારે તમારે એક સેમેસ્ટરની ફી છે તે ભરવાની હોય છે. સપોઝ ધારો કે તમારી પ્રાઇવેટ કોલેજની ફી 8 લાખ હોય તો તમારે એના હાફ 4 લાખ રૂપિયા ભરવાના હોય છે. મેનેજમેન્ટ કોટામાં 18 લાખ હોય તો તમારે 9 લાખ રૂપિયા છે તે ભરવા પડશે. જે પણ સ્કોલરશિપ છે કે જે કેટેગરી વાઇઝ મળતી હોય છે તો એ તમે જ્યારે એડમિશન લઈ લેશો, તમે એક સેમેસ્ટરની ફી ભરી લેશો, ત્યાર પછી સ્કોલરશિપના ફોર્મ ભરી લેશો, ત્યાર પછી તમારી બધી માહિતી બરાબર હશે તો તમારે 2-3 મહિનામાં તમને સ્કોલરશિપ છે તે જમા થઈ જશે. સ્કોલરશિપ રિલેટેડમાં તમામ પ્રકારના નિયમો અને ફોર્મની પ્રોસેસ છે અને તારીખની માહિતી છે એ તમને પેડ કાઉન્સિલિંગમાં અને યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે. ફીસ ટ્રાન્સફર રૂલ એટલે કે જ્યારે તમે પ્રથમ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરતા હોય તો પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ કોલેજમાં મળેલું હોય અને સેકન્ડ રાઉન્ડમાં તમને બીજી કોઈ કોલેજ મળે તો તમારી ફી છે એ ટ્રાન્સફર થઈ જતી હોય છે. પરંતુ ખાસ એક બાબત એ ધ્યાન રાખો કે તમારે મેડિકલ, ડેન્ટલની ફી છે તમારે આયુર્વેદિક, હોમિયોપેથિકમાં ટ્રાન્સફર થતી નથી. એના માટે તમારે અલગ અલગ ફી છે તે ભરવી પડતી હોય છે. બાકી તમામ રાઉન્ડ પૂરા થઈ જશે ત્યાર પછી જે પણ તમારી ફી હશે રિફંડેબલ એ તમને મળી જશે. એટલે કે તમે મેડિકલમાં ફી ભરેલી હોય અને ત્યાર પછી તમે એ સીટ છોડી દીધી હોય તો તમને ત્યારે એ ફી નહીં મળે, પરંતુ તમામ રાઉન્ડ પૂરા થઈ જાય ત્યાર પછી તમને એ ફી મળી જશે. એ કિસ્સામાં હોય કે તમને આયુર્વેદિક, હોમિયોપેથિકમાં મળતું હોય અને તમે એમાં લઈ લીધું હોય. ડિપોઝિટ રૂલ તો જે પણ તમે 10,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ ભરશો અને તમે નિયમ અનુસાર કાઉન્સેલિંગ કરશો તો એ 10,000 રૂપિયા તમને મળી જશે. ઘણા બધી વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં સીટ છે એને અલોટ થતી હોય અને સીટ છોડી દેતા હોય તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે ગવર્મેન્ટ પાસે જમા થઈ જતી હોય જે તમને રિફંડ મળતી નથી. અમારી સાથે જે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાતા હોય તો એનો અમે એવી રીતે જ કાઉન્સેલિંગ કરાવીએ છીએ જેથી કરીને તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે તે તમારી પાસે રહે. જો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને 2 નંબર મળી જશે, એમાંથી કોઈ પણ નંબરમાં તમે સંપર્ક છે કરી શકો છો. હવે ઘણા બધી વિદ્યાર્થીઓનો કોમન પ્રશ્ન આવતા હતા કે સર આ વર્ષની મેડિકલ કાઉન્સેલિંગ છે ક્યારે ચાલુ થશે? તો અહીંયા તમે જે નોટિફિકેશન જોઈ શકો છો એ વર્ષ 2024-25ને છે, જેના
તેના આધારે તમને થોડોક આઈડિયા છે આવી જશે. તો ગયા વર્ષની જે તમારી પ્રવેશ માટેની રજિસ્ટ્રેશનની જાહેરાત છે એ ઓગસ્ટ મહિનાની 3 તારીખથી કરવામાં આવી હતી. આ વર્ષની આપણે વાત કરીએ તો 15 જુલાઈ પછી ગમે ત્યારે તમારી રજિસ્ટ્રેશન માટેની જાહેરાત છે તે કરવામાં આવશે. હવે રજિસ્ટ્રેશન માટેની જાહેરાત કરવામાં આવશે એની પહેલાં તમારી પાસે ડોક્યુમેન્ટ છે તે રેડી હોવા જોઈએ. તો તમારે કયા ડોક્યુમેન્ટ છે કે જે અત્યારે તમારે રેડી કરી રાખવા જોઈએ, અત્યારે તમારી પાસે સમય હોય અને અમુક ડોક્યુમેન્ટ ના હોય તો તમે કઢાવી શકો. તો એના માટે મેં ઓલરેડી ડોક્યુમેન્ટ ઉપર એક વિડીયો બનાવેલો છે જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. તો ડિસ્ક્રિપ્શનમાં હોય એની લિંક છે તે નાખી દઈશ. તો ગયા વર્ષ મુજબ તમારે 8મા મહિનામાં ફોર્મ ભરવાની જાહેરાત છે તે થઈ હતી. ઓલ ઇન્ડિયા કોટાનું સાથે જ તમારે સ્ટેટ કાઉન્સેલિંગનું શિડ્યુલ છે આવી જતું હોય છે. અહીંયા તમે જે શિડ્યુલ જોઈ શકો છો એ કોલેજ ચોઈસ એટલે રાઉન્ડ પ્રોસેસનું છે કે ઓલ ઇન્ડિયા કોટામાં કોલેજ ચોઈસ છે એ 14 ઓગસ્ટથી ચાલુ થઈ હતી અને સ્ટેટ કાઉન્સિલિંગ માટે 21 ઓગસ્ટથી ચાલુ થઈ હતી. આ શિડ્યુલ મેં ફક્ત એટલા માટે અહીંયા બતાવેલા છે જેથી કરીને તમને કોમન આઈડિયા આવી શકે કે રજિસ્ટ્રેશનની જાહેરાત કઈ રીતે થતી હોય તો નોટિફિકેશન કઈ રીતે ડિક્લેર થતી હોય છે. આ વર્ષે તમારું 15 જુલાઈ પછી ગમે ત્યારે ચાલુ થશે. ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકની એડમિશન પ્રોસેસ છે એ મેડિકલ એડમિશન gujarat.org વેબસાઇટ ઉપર કરવામાં આવતું હોય છે. તો એ તમારે જે પણ બ્રાઉઝરમાં તમે સર્ચ કરી લેશો ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને અંડર ગ્રેજ્યુએટ એડમિશન જોવા મળશે. મેડિકલ ડેન્ટલ માટેનો અલગ જોવા મળશે અને આયુર્વેદિક હોમિયોપેથિક માટેનો અલગ છે જોવા મળશે. તો બંનેમાંથી જેમાં પણ તમે એડમિશન લેવા માંગતા હોય અથવા તમારે માહિતી જોતી હોય એના પર તમે ક્લિક કરશો. અહીંયા આવશો તો રાઈટ સાઈડ પર તમને જે પણ મેડિકલ કોલેજો છે એની જે ફી સ્ટ્રક્ચર છે એ જોવા મળશે અને ડેન્ટલ કોલેજો છે એનું ફી સ્ટ્રક્ચર પણ જોવા મળશે. વર્ષ 2025માં મેડિકલ કોલેજોની ફી છે એ વધી ગઈ છે તો જલ્દીથી અપડેટ છે તે કરવામાં આવશે. અથવા પેડ કાઉન્સિલિંગમાં જે પણ વિદ્યાર્થીઓ જોડાયેલા હશે એની PDF છે તે અમે મોકલી આપશું. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને ગયા વર્ષે એટલે કે વર્ષ 2024-25માં કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા સ્કોરથી અને રેન્કથી અટક્યું હતું એની PDF જોઈએ તો અહીંથી તમે ડાઉનલોડ છે કરી શકો છો. જલ્દીથી જ 4 રાઉન્ડના જે નિયમો છે એના પર વિડીયો અપલોડ કરીશ અને કઈ કેટેગરીના વિદ્યાર્થીઓએ કઈ સ્કોલરશિપ લેવી જોઈએ જેથી કરીને મહત્તમ તમારી ફી માફ થઈ શકે એના પર પણ જલ્દીથી જ વિડીયો છે અપલોડ કરીશ. જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે તે મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.